સુરત મનપા દ્વારા સિંગણપોર 4 રસ્તા વિસ્તારના 700 મિલકત ધારકોને નોટિસ ફટકારાઈ। સુરતમાં મનપા દ્વારા 700 મિલકત ધારકોને નોટિસ ફટકારાઈ। સિંગણપોર 4 રસ્તા વિસ્તારના લોકોને નોટિસ ફટકારાઈ। લાઈન દોરીનો અમલ દિવાળી બાદ કરવા માટે સ્થાનિકોની મેયરને રજૂઆત કરી હતી। નારાયણનગર તરફ અમલવારી શરૂ કરી દેવામાં આવી હતી। ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ રહેતી હતી। 200 થી વધુ ઘરો, ફ્લેટ સહિત 700 મિલકતોને અસર થશે। અસરગ્રસ્ત સ્થાનિકોમાં ભારે રોષ। મારું નામ શોભના લાક્ષીવાળા છે। હું 28 વર્ષથી રહું છું। જ્યારે લીધું ત્યારે બધા મેં ફ્લેટના ફાઇલ બધું તપાસેલું, કંઈ કપાનમાં નહીં હતું ને અત્યારે અથોરિયાથી નોટિસ આવી ત્યાં કે કપાનમાં છે। તો હવે મારી 4 જ ટાઈસ રહે છે, અમારે જવું કાં? ટોયલેટ, બાથરૂમ, રસોડું બધું જાય છે, અમારે જવું કાં? આપઘાત કરવાનો અવસર આવી ગયો ને મારા મિસ્ટર પથારીમાં છે, મારા છોકરું છે, કંઈ નથી, 2 જણ છે, અમારે જવું કાં? તમે મને ફાયદો ઉઠાવો, કાં જાઉં? આવી રીતના થોડું એકદમ ને દિવાળી તમે દિવાળીમાં કહો છો, દિવાળી આવતા મહિને દિવાળી, તો અમે શું કરીએ? આપઘાત તમે હમું કરી નાખીએ? ટોયલેટ નહીં રહી, રૂમ નહીં રહી, રસોડું નહીં રહી, તમે રહીએ કાં? મારા ઘરમાં એક ભાઈની આવક નથી અત્યારે।